ગવર્નર સાહેબ, આપે આપની સુમધુર ભાષામાં ઘણું બધું જણાવ્યું અને આપણે સન્માનિત પણ કર્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે આપણે જેમને સાંભળવાના છે એવા કિનોટ સ્પીકર માન્ય લાયન ડૉક્ટર પીસી જોશી સાહેબ, તેમનું ઇન્ટ્રોડક્શન માટે હું ડૉક્ટર દ્વારા વિનંતી કરીશ. દુઃખી છું કે મને ખાલી 2 જ મિનિટ બોલવા આપ્યું છે, અને એ પણ આટલા લેજેન્ડરી માણસ માટે જેમનું મેં ઓલરેડી આરસી સર પાસેથી આટલું બધું સાંભળ્યું છે, અને એની અંદર હું એડ ઓન કરું તો આઈ એમ વેરી લકી ટુ ગીવ યોર ઇન્ટ્રોડક્શન સર. તમારી સાગા બહુ જૂની છે, એટલી જૂની છે કે હું ત્યારે જન્મી પણ નથી. સો he joined Lionism in 73-74. He was Lions Club president in 84-85, the year I was born, sir. He was ZC in 85-86, DG in 96-97. Since 97, he was first in multiple district 323, and now he is in MD 3232. MD GST coordinator for 3 years and presently MD GLT coordinator. He is in training of all kinds of leadership program which we have already heard, and એ પાછલા 4 વર્ષથી બધાને સર્વ કરી રહ્યા છે. He visited Nairobi, Ethiopia, Sri Lanka, Dhaka as Isami faculty. Lions International has certified him as an international trainer and faculty which have attended 70 different conventions and countries, taking Islami and Islamic area forums. Trust me sir, મને આમાંથી એક પણ વસ્તુ જો મળી જાય તો I will be very lucky. અને looking at that મને લાગી રહ્યું છે કે I am doing Papa Pavli. Okay. Awarded 9 international president's medal, and this year recently he received a presidential medal by Dr. Patty Hill, and 9 leadership medals bija. Any under best speaker MD 323 Jaipur, well dressed lion MD 323 Indore, and that I can see today also sir, and maybe I have inspired a little, so I am dressed as you sir. Western India has faculty, permanent faculty in RLLI and FDI. Professionally he is surgeon, so આ મારા થોડા કામની વસ્તુ આવી છે. So professionally he is a surgeon and is having his own private hospital which is running since 1975. Again, I was not born sir. His wife is late MJF Lion Dr. Bakula, and she is also past ZC and cabinet treasurer. He is having 2 daughters, Dr. Siddhi residing at UK, and Engineer Reddy which is residing who is residing at USA. He was one of the 5 DGs of world in 1996 at Montreal, Canada. He visited Far East, Middle East, Europe, UK, USA, China, and I guess many more, which he has not mentioned. And as him, I am also proud to be a lion. Thank you, sir. Thank you. હવે ડૉક્ટર પીસી જોશી સાહેબને વિનંતી કરીશ કે પોતાની સ્પીચ આપશે. આપણા વિશ્વ સ્તરના નેતૃત્વમાં જેને સફળ નેતૃત્વ માટે પગલાં માંડ્યા છે, આપણું સૌનું ગૌરવ છે. ઇન્ટરનેશનલ ડાયરેક્ટર મારા મિત્ર રમેશભાઈ, ગવર્નરશ્રીને મેં સાંભળ્યા, અને એને જે મોટિવેશન, જે પ્રોત્સાહન, જે ઇન્સ્પિરેશન આ હોલમાં ઉપસ્થિત સર્વે લાયનને આપ્યું એ બેન મોન હતું. અભિનંદન. વડીલ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી જયેશભાઈ દિવાનજી, નમસ્કાર. મારા મિત્ર સુભાના, અને જે
આંતરરાષ્ટ્રીય સ્કૂલિંગમાં જવાના છે બંને જણા, તો નજીકના ભવિષ્યમાં. ભાઈ હું કોઈ ભાષણ કરવા નથી આવ્યો. હું કોઈ લાયન્સ ઇન્ટરનેશનલના કાર્યક્રમની ચર્ચા કરવા આવ્યો નથી. એટલે ગેટ રિલેક્સ. માનસિક ત્રાસ નહીં. આદ્ય કવિ નરસિંહ મહેતા જુનાગઢના, આપ સૌને જાણો છો, એ જ વાત કરી છે, વૈષ્ણવ જન તો તેને કહીએ, બાકીનું શું આવિષ્કાર વાત કરશું. 4 વર્ષ પહેલા હૈદરાબાદમાં નરેન્દ્ર ભંડારી કોન્સ્ટિટ્યુશનલ એરિયા ઈસાનેના ગેસ્ટ એરિયા લીડર હતા, અને ત્યારે એક મિટિંગ થઈ, અને એ મિટિંગમાં જે નેશનલ ફેસિલિટીઝ હતા એ ભેગા થયા, અને એવું નક્કી કર્યું ને ચર્ચા કરી આરે લેલા એફડીઆઈ એ લેલા આ બધું આપણે લીડર્સ માટે કરીએ છીએ. વોટ અબાઉટ ધ ગ્રાસરૂટ લાયન્સ? મારો પ્રશ્ન આપણે ત્યાં પહોંચી શક્યા છીએ? ગ્રાસરૂટ લાયન્સને આપણે બળવત્તર બનાવી શક્યા છીએ? ગ્રાસરૂટ લાયનને આપણા સાચા લાયન બનાવી શક્યા છીએ? તો એના માટે શું લાભ નક્કી કરવાની વાત આવતી હતી કે કયા વિષયો આપણે ક્લબ સુધી લઈ જઈએ. ઘણા વિષયો નક્કી થયા, એક તમે ન વિચારી શકો એવો વિષય એમાં અમે ઉમેર્યો. એ વિષય એટલે ફિલોસોફી ઓફ લાઈફ. Do you understand? What is the philosophy? મિશન સ્ટેટમેન્ટ છે, એથિક્સ છે, વિસર્વ છે, આ બધું છે. તો ફિલોસોફી શું છે લાઈફમાં? આઈ કટ ટોક હિયર. તમને વિચારવા આપ વિચારો, હું જવાબ માંગીશ બાયલેક્ચર. હું એટલો બોલું, તમે સાંભળી નથી. તમે બ્રેન સ્ટોર્મિંગ કરો કે આગળ વાંચવું. આપ સર્વે ખ્યાલ છે કે નહીં મને ખબર નથી, but you must have heard the name of Oxford University. Oxford University. અને એની ડિક્શનરી બહાર પડી, Oxford Dictionary, which is considered to be the authentic dictionary of the world. અંગ્રેજી શબ્દોમાંથી, right? તમે નેરેશન નામનો શબ્દ સાંભળ્યો છે, નેરેશન. પણ હમણાં એક નવો શબ્દ નીકળ્યો છે. તમે જો ટેલિવિઝન જોતા હો તો આપણા નેતાઓ, અન્ય લોકો પણ, વેપારીઓ, મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ નેરેટિવ એવો શબ્દ વાપરે છે. નેરેટિવ. That has already come from narration. Could you follow my point? તો એ 3 વર્ષ પહેલા નેરેટિવ નામના શબ્દને ઓક્સફર્ડ ડિક્શનરીમાં ઉમેરવામાં આવ્યો. હવે કેટલા લોકોને ખબર છે કે there is a children ઓક્સફર્ડ ડિક્શનરી? ચિલ્ડ્રન આજેથી મોટાઓ માટેની થઈ, પણ ચિલ્ડ્રન ઓક્સફર્ડ ડિક્શનરી છે. દર વર્ષે યુકેમાં લગભગ 8,000 6 વર્ષથી 14 વર્ષના બાળકો હોય ને, એ લોકોને એ ડિક્શનરીમાંથી કોઈ પણ 3 ઉત્તમ શબ્દ
શોધી કાઢવા માટેની હરીફાઈ કરવામાં 1906 જાન્યુઆરીમાં હોય 1924 જાન્યુઆરીની વાત કરું છું, 1 વર્ષ પહેલા આ બાળકોએ જીવન ઓક્સફર્ડ ડિક્શનરીમાંથી 3 શબ્દો પસંદ કર્યા જેના ઉપર પછી મતદાન થયું. પહેલો શબ્દ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI. બીજો શબ્દ વિશ્વમાં સાંપ્રત પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને શોધી રશિયા અને યુક્રેનનું યુદ્ધ, ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ. જો બાળકોના માનસ ઉપર આ કેટલી અસર કરે છે એ અજ્ઞાન નથી, એ માનશો નહીં. ઘરની અંદરના એક પ્રસંગોને આત્મસાત કરીને મનસ્પટલ ઉપર એ લોકો અંકિત કરી લે છે. એવી જ રીતે વિશ્વના જે કઈ ન્યૂઝપેપર્સ, ટેલિવિઝન ન્યૂઝ, જે કઈ આવતું હોય એને આત્મસાત કરે છે, એને વિચારે છે. માટે બીજો શબ્દ હતો કોન્ફ્લિક્ટ. કોન્ફ્લિક્ટ જોયું? રશિયા યુક્રેનનું કોન્ફ્લિક્ટ, ઇઝરાયલ ગાઝાનું કોન્ફ્લિક્ટ, બાળ માનસ ઉપર. પણ ત્રીજો શબ્દ જે એ લોકોએ પસંદ કર્યો 8000 વિદ્યાર્થીઓએ, એ શબ્દ હતો કાઇન્ડનેસ. See what a beautiful. 6 થી 14 વર્ષના બાળકો કાઇન્ડનેસ ને મહત્વ આપીને ત્રીજો શબ્દ કર્યો અને આ 3 શબ્દો ઉપર UK ની અંદર મતદાન થયું અને હાઈએસ્ટ વોટ કાઇન્ડનેસ ને મળ્યા. એવું નથી લાગતું કે લાઈન ઓર્ડરમાં છુપાયેલું છે? Don't you think? Philosophy of Lionism. યાદ કરાવો. What is philosophy of Lionism? It's a kindness, my dears. પણ કાઇન્ડનેસ ની સાથે એને બહુ જ નજીક આવતો બીજો એક શબ્દ છે, એ છે કમ્પેશન. Could you follow compassion? Now, how to differ the kindness and compassion? Kindness is a physical activity. Is a physical activity. રસ્તા ઉપર કોઈ પડી જાય છે, તમે દોડીને ઊભો કરો છો, that is a kindness. You go physically to the suffering person, catch hold him and support કરો છો. પરંતુ ધારો કે કોઈ રસ્તા ઉપર ચાલ્યું જાય છે, અચાનક એને પગમાં કાચ વાગે છે, જે તમે જોઈ રહ્યા છો, એને પેઇન થાય છે, લોહી નીકળે છે, તમે જોઈ રહ્યા છો, તમારા રૂવાડા ઊભા નથી જતા, તમને લખલખું નથી આવી જતું. That is compassion. Feeling. Compassion is the mental state. તમારા મનમાં ઉદ્ભવેલી કરુણા ને આપણે compassion કહીએ છીએ, અને દોડીને મદદ કરીએ એને આપણે compassion કહીએ છીએ. તો લાઈફમાં કાઇન્ડનેસ ઇમ્પોર્ટન્ટ છે કે compassion? કે બંને? Exactly. You must be compassionate first. And if you are compassionate, the kindness will rise within you. So the philosophy of life, have a compassion for the community. And if you really compassionate person as a lion, yes, you are kind.
યુ આર અ કાઇન્ડ પર્સન. અને એટલા માટે ફરી વાર કહું છું, વૈષ્ણવજન તો તેને જ કહીએ જે પીડ પરાઈ જાય. This is not the basic philosophy of life. અને આ ફિલોસોફી ઉપર આપણે આગળ વધતા રહ્યા છીએ. મિત્રો, એક અગત્યની ढलते सूरज ने कहा मेरा काम करेगा कौन. ढलते सूरज ने कहा मेरा काम करेगा कौन. सुनकर सारा जग रह गया निरुत्तर और मौन. जग रह गया निरुत्तर और मौन. और तब जाके कोने से मिट्टी के दिए ने कहा जितना बन पड़ेगा मैं करूंगा. That is Dilanism. જે દીવડો છે ને એ આપણે છીએ. This is what the culture of Lionism, this is what the philosophy of Lionism. અને માટે to be a mature, devoted, dedicated, compassionate, kind lion બનવા માટે ગવર્નરશ્રી, રિજિયન ચેરમેનશ્રી, આપણા ઇન્ટરનેશનલ ડિરેક્ટર તનતોડ દિવસ રાત મહેનત કરે છે કે નહીં? હા કે ના? તો મારું એટલું જ કહેવું છે, what is the return gift to this leader? What is the return gift? તમે શું આપશો? આજે મહાનુભાવો બેઠા છે, જે યુવાનો આવી રહ્યા છે, એ યુવાનોને તમે શું આપશો? They have given you their time, they have given your talent, they have given your treasure also. આપણા ગવર્નરશ્રીએ કહ્યું ને કે ત્રાસ કરવા માટે સમય આપો, સમજણ આપો રાયણવાદને, અને જરૂર પડે કે સાહેબ સંપત્તિ આપો. This is what the philosophy of Lionism. હું આટલું જ કહેવા તમને આવ્યો હતો, વિશેષ કશું જ કહેવાની ઈચ્છા નથી. વાઇસ ગવર્નર્સ ટ્રેનિંગ વર્કશોપ પૂરા કર્યા પછી જઈ રહ્યો હતો બેક ટુ હોમ. રમેશભાઈનો ફોન આવ્યો કે 7 તારીખે આવશો. તો F1માં આવવાનું મને 1997 થી ગણી લો વર્ષ. અવારનવાર F1માં આવ્યો છું. F1ની લીડરશિપ ઉપર અનહદ સન્માન છે. આઈ નો રમેશભાઈ સિન્સ મેની યર્સ, આઈ ડોન્ટ રિમેમ્બર ધ નંબર. પણ F1 જે પ્રેમ આપ્યો છે એ અનન્ય છે. ગમે એટલી મુશ્કેલી હોય ને, રાતના ઉજાગરા કરીને આવવું પડે ને વોટરમાં, તો F1 માટે ડોક્ટર જોશી હરમેશ તૈયાર છે. અને જતા જતા अगर सितारों से दोस्ती हो, अगर सितारों से दोस्ती हो तो उसे नजाकत कहते हैं. अगर सितारों से दोस्ती हो तो उसे नजाकत कहते हैं. अगर नजारों से दोस्ती हो, अगर नजारों से दोस्ती हो तो उसे कुदरत कहते हैं. मगर सुनो मेरे दोस्त, जब 3232 F1 के रीजन 3 से दोस्ती हो, जब
F1 डिस्ट्रिक्ट के रीजन 3 से दोस्ती हो तो साहब उसे किस्मत है। Thank you, Lord of Action. ખૂબ સરસ. આપણે હવે એમને માન આપીશું. ખરેખર આપણે ખૂબ જ હૃદયસ્પર્શી વક્તવ્ય આપ્યું એ બદલ અને સમયસર એ બદલ તમને આગળ આવવાને રૂપલભાઈ વિનંતી કે આગળ આવી એમનું સન્માન કરશે. તો આવ્યા હોય તો આગળ આવી જશો. તાલીઓ ચાલુ રાખજો. સન્માન થાય તો જરૂર એવા છે કે પ્રયત્નમાં નહીં. આપણે પ્રયત્ન તો કરીશું કે જીવનમાં આગળ વધીશું. એટલે આપણે પ્રયત્ન ચાલુ રાખવો. સરસ મજાનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ એક વાર ફરી તાળીઓ વધારી આભાર આપશો. ही संसार का नियम है અને આજના પ્રિસાઇડિંગ ઓફિસર જેમને પોતાના રિજન ચેરમેનના કાળ દરમિયાન બબ્બે નવી ક્લબ વેસ્ટનો સૌથી પહેલો સેમિનાર 3 એમજેફ જોરદાર તાળીઓથી આપણે અભિનંદન આપીએ એવા પ્રિસાઇડિંગ ઓફિસર ઇન્ટરનેશનલ ડિરેક્ટર અને ઇન્ટરનેશનલ ડિરેક્ટરમાં પણ ખાસ જેમની જવાબદારી ઇન્ટરનેશનલે સોંપી છે માર્કેટિંગ અને આપણું બ્રાન્ડિંગ અને એનો વથોડો કેવો માર્યો આપણા રમેશભાઈએ આવતાની સાથે જોરદાર રેલી ન ભૂતો ન ભવિષ્યથી અને 151 અલગ અલગ સંસ્થાઓએ આપણા સર સયાજીરાવ નગર ગૃહમાં જેમનું સન્માન કર્યું એવા સન્માનીય ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશભાઈ LCIP એટલે લાયન્સમાં હાઈએસ્ટ જે પોસ્ટ કહેવાય જે ટ્રેનર્સને પણ ટ્રેન કરે એવા અને જેનું એકદમ લાઈવ એક્ઝામ્પલ આપ સૌએ જોયું એવા હું અને એમ બંને FDI એટલે કે ફેકલ્ટી ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનો પ્રોગ્રામ જેમના અંડરમાં કર્યો હતો એવા અમારા સૌના મેન્ટર સન્માનીય PC જોશી સાહેબ ગવર્નરશ્રીએ એમના પ્રવચન દરમિયાન કહ્યું આપણને કે એક વંદે માતરમનો નિયમ જેમને આપણને આપ્યો આજના ઉદ્ઘાટક અને હું વિચારતો હતો કે ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી આપણા વંદે માતરમનો નિયમ લાવ્યા પછી છેલ્લા 3 વર્ષના અભ્યાસ દરમિયાન મેં જોયું કે નરેન્દ્ર મોદીની જેમ RSS ના તેઓ પણ એક ઉમદા કાર્યકર છે અને એટલે વંદે માતરમ અને રોયલ ડિસ્ટ્રિક્ટનું સ્વપ્ન જેમને જોયું છે અને માત્ર જોયું જ નથી પરિપૂર્ણ કર્યું છે. હું જ્યારે સ્કૂલિંગનું ઉદ્ઘાટન કરતો હતો ત્યારે સન્માનીય રમેશભાઈ અને બધાની સાથે વાત કરતા મેં જાહેરમાં કહ્યું હતું કે જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુનું ઇનોગ્રેશન કરતા હોઈએ ત્યારે એ ઇનોવેટરની જવાબદારી છે કે એ કાર્ય સર્વશ્રેષ્ઠ થવું જોઈએ. એન્ડ માય કોમ્પ્લિમેન્ટ્સ ટુ યુ ડિસ્ટ્રિક્ટ ગવર્નર. આઈ એમ વેરી હેપી કે આ વર્ષ અતિ અદ્ભુત થઈ રહ્યું છે. હમણાં જ મારે ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી સાથે વાત થઈ કે આ વર્ષે સેમિનાર આપણો સર્વિસ વીક 16 ફેબ્રુઆરી થી 22 ફેબ્રુઆરી
એક સરસ મજાનું સર્વિસ વીક આપણે કરવા જઈ રહ્યા છે રવિભાઈ નાયરના નેતૃત્વ હેઠળ અને આપણા ચીફ એડવાઇઝર એમાં પરિમલભાઈ પટેલ છે. તો આપ સૌને એની વધુ માહિતી 2-3 દિવસમાં મળી જશે, પણ આપ સૌ એમાં એક થનગનાટ કરશો અને આ રિજિયન 3 ને પણ આહવાન છે કે એ એમાં પણ નંબર 1 લાવે, કારણ કે એમાં ટ્રોફી નંબર 1 ની મળતી હોય છે અને આ વખતે આપણે એમાં 2 ટ્રોફી એડ કરવા જઈ રહ્યા છે, બરાબર ને? એટલે આપ સૌને એના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન. આપના આમંત્રણને માન આપી અમદાવાદથી ખાસ ઉપસ્થિત વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, જે તમે બધાએ અમદાવાદની સિવિલ હોસ્પિટલ જોઈ છે ને, એની બરાબર સામે માત્ર 1 રૂપિયાના ટોકનમાં ત્યાં કે 10 રૂપિયામાં ત્યાં રહેવાનું, જમવાનું ને બધું મળે છે. અને એ બધું જો કાર્યભાર કોઈ સંભાળતું હોય ને તો આ હિરેનભાઈ દેવાળા છે. જોરદાર તાળીઓ એમના માટે થવી જોઈએ. અને આપણા લાડીલા, આપણું ઉજ્જવળ ભવિષ્ય આવતા વર્ષનું દીપકભાઈ ખૂબ થનગનાટ અનુભવે છે, કારણ કે ગવર્નરે કહ્યું પ્રમાણે શિકાગો જઈ રહ્યા છે ફર્ધર ટ્રેનિંગ માટે. અને છે ને, હું એવું કહું કે શિકાગો જે કંઈ જાય ને, કારણ કે મેલ્વિન જોન્સ, આપણા જે આદ્ય સ્થાપક હતા મેલ્વિન જોન્સ, એ શિકાગોમાં બોર્ન એન્ડ બ્રોટ અપ અને લાયનિઝમની શરૂઆત 1917માં, ત્યારે આપણામાંથી કોઈ નહીં જન્મ્યું હોય, ત્યારે 1917માં શરૂઆત થઈ હતી. ત્યાં એ ઓફિસમાં જઈ અને ખાલી આમ અડકે ને એટલે સ્પાર્ક થાય અને એ આત્મા આવી જાય અને પછી તમે જોજો એમાં આખું ચેન્જ આવે છે. અને આ ચેન્જનો અનુભવ મેં અનુભવ્યો છે. પરિવર્તન. બંને વાઇસ ગવર્નરને બોનવાઇસ જોરદાર તાળીઓથી આપણે એમને શુભેચ્છા આપીએ. અદ્ભુત નેતૃત્વ, પરિવર્તનનું નેતૃત્વ લઈને આવે તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. આ બંને ઝોન ચેરમેનોએ અદ્ભુત કાર્ય કર્યું છે, ત્યારે ખરેખર બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમના અંડરમાં આવતી બધી ક્લબને પણ અભિનંદન આપું છું. અને પરિવર્તનની વાત થાય ને ત્યારે એક સરસ વાત યાદ આવે કે રોટી જલી ગયું, રોટી जली गયું, पान सड़ा गયું और घोड़ा अड़ा गયું. रोटी जली गયું, पान सड़ा गયું और घोड़ा अड़ा गયું. पलटा नहीं था, पलटा नहीं था. એટલે કે જો રોટલીને તમે પલટો નહીં તો એ શું થાય? પડી જાય. અને પાન પણ જો એ ના થાય તો પાન અંદર ને અંદર સડી જાય. અને ઘોડો પણ હોય ને તો એને પલટવો પડે તો જે ઘોડો પાણીદાર થાય. એટલે પરિવર્તન એ સજેસ્ટ નિયમ છે. ઇંગ્લિશમાં પણ એક સરસ એવી કહેવત છે કે ચેન્જ ઓર પેરિશ. જો તમે ચેન્જ નહીં થાવ તો પેરિશ થઈ જવાશે. અને એ ચેલેન્જ ટુ ચેન્જ ની વાત નકુલભાઈ આપ આવ્યા છો. માય કોમ્પ્લિમેન્ટ્સ ટુ યુ. આપણા અંડરમાં ઘણા બધા મિત્રો ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે, ત્યારે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને પીસી જોશી સાહેબ બોલ્યા હોય એટલે પછી મારી વાતને ટૂંકાવતા એક નવી વાત, સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાની વાત કરતા કરતા ઇંગ્લિશમાં સરસ વાત છે કે સુખ કોને કહેવાય? સુખ કોને કહેવાય? તો કે એક જગ ઓફ વાઇન, ત્યાં વાઇન પીવે ને એટલે લોકો કે જગ ઓફ વાઇન, a loaf of bread, a book of verse, and thou besides me singing in the wilderness, and wilderness is paradise. આપ સૌને બહુ મસ્ત મજાનું સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામય થાય એવી શુભેચ્છા સાથે થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આભાર સાહેબ. તાળી વગાડો ભાઈ. ત્યારબાદ
નવું રૂપ આપ્યું છે. એવા જે 2020 મેચ નહીં પણ 10-10 જેમ લાયન્સનું કેરી પર છે, એમણે ખૂબ જ મોટી પોસ્ટ એસ્કેલેટર લીડરમાં ચઢાણ કર્યું છે. એવા લીડર ધીરેનભાઈ મેવાડાને વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય આપશે. ધીરેનભાઈ મેવાડા. મિત્રો, મેં કોઈ સમય બચાવી એટલે પહેલા જ આવી ગયો. આમ તો પીસી જોશી સાહેબ જેવા કીનોટ સ્પીકર જ્યારે સ્પીચ આપે ને પછી આપણે બોલવું અઘરું જ પડે. અને એવા મારી સાથે વિજયભાઈ, અમે વિજયભાઈ એફડીએ સાથે કરેલું એટલે આવા વ્યક્તા પછી આપણે બોલવું એટલે અઘરું લાગે. પણ તે છતાં શોર્ટમાં જ વાત કરીશ. પ્રતિષ્ઠિત અધિકારીઓ, માન્ય મહેમાનો અને બરોડા ડિસ્ટ્રિક્ટના પ્રિય લાયન્સ મિત્રો, આજની જેમ વાત કરી ભાઈએ, જેમ સર્જનના સ્લોગનથી હું કેબિનેટ સેક્રેટરી હતો ત્યારે સર્જનના સ્લોગનથી લાયન્સ મને નહીં નથી ખબર અને 3 વર્ષમાં ડિસ્ટ્રિક્ટનો સેક્રેટરી બનેલો અને લાયનિઝમ સમજી અને ઘણું લાયનિઝમ માણવાનો અને લાયનિઝમના સર્જન કરવાનો એક મોકો મળેલો. અને ડિસ્ટ્રિક્ટના અમારા જેટલા બી પરમેનન્ટ પ્રોજેક્ટ છે, જેમ કર્ણાવતીના મોટા પરમેનન્ટ પ્રોજેક્ટ છે, કે અમારે દિગ્વિજયનું 14 માળનું બિલ્ડિંગ છે, કે ડાયાલિસિસ સેન્ટર છે, કે આઈ હોસ્પિટલ છે, આ નવું રૂપ આપવાનું કામ જે મેવાડા આર્કિટેક્ટ તરીકે ભગવાન વિશ્વકર્માની અસીમ કૃપાથી આ નિર્માણ અને કલ્યાણના દેવતા છે, એમના થકી આ એક મોકો મને મળેલો અને એમના આશીર્વાદ સાથે હું વાણી ચાલુ કરીશ. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાધિ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સર્વેનું લાયનિઝમમાં મંગલ થાય. આજે આ કોન્ફરન્સ પરિવર્તન કોન્ફરન્સમાં નોબલભાઈનો ફોન આવ્યો, મનોજભાઈનો ફોન આવ્યો અને એક હાજરી આપવાનો મોકો મળ્યો આ બરોડા ડિસ્ટ્રિક્ટમાં. એટલે હું ગર્વની લાગણી અનુભવું છું. પ્રથમ તો રિજિયન ચેરમેન નોબલભાઈ પટેલને અને આ આખી આયોજન સમિતિને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, જેમણે આ ભવ્ય સંમેલનનું એક આયોજન કરી અને એક સાથે દરેકને લાવવા માટે એક પ્લેટફોર્મ પર એ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. પરિવર્તન જે થીમ આપી છે એ માત્ર એક થીમ નથી, પણ માત્ર એક થીમ નથી, પણ પરિવર્તનને એક સંકલ્પ સમજવાની જરૂર છે આપણે કે સેવાની નવી દ્રષ્ટિ, નેતૃત્વની દિશા અને સમાજ માટે નવી ઉર્જા જે ઉમેરવાનો આપણે બધાએ આ સંકલ્પ કરવાની વાત છે. લાયન્સ ક્લબ હંમેશા પરિવર્તન અને વિકાસની પરંપરા સાથે આગળ વધતું રહ્યું છે. જ્યારે પણ સમાજે મદદ માટે હાથ લંબાવ્યો, જ્યારે બી સમાજે મદદ માટે હાથ લંબાવ્યો ત્યારે એક લાયન સભ્યો જે આપણા ડિસ્ટ્રિક્ટના છે, લાયનિઝમના છે, એમને માનવતાની શ્રેષ્ઠ સેવાનું ઉદાહરણ આપ્યું છે. એ દરેક મિત્રોએ આજે સાંભળ્યું, એમને માનવતાની શ્રેષ્ઠ સેવાનું ઉદાહરણ આપ્યું છે. આજના કોન્ફરન્સનો ઉદ્દેશ ચર્ચાનો નથી, પણ નવી દિશાની વાત છે. અને સેવામાં જે પ્રવૃત્તિઓ થાય છે એમાં કંઈક નવીનતા લાવવી, જે આપણે રૂટીન કામ કરીએ છીએ એના કરતાં કંઈક નવીનતા લાવવી, પરિવર્તન લાવવું. જે અત્યારે આપણે ડિસ્ટ્રિક્ટની જરૂર છે, ઇન્ટરનેશનલની માંગ છે, સભ્ય વૃદ્ધિ અને આપણું ભવિષ્ય જે યુવાનો છે એમને પ્રોત્સાહિત કરવાની વાત છે. અને સંસ્થાનો મજબૂત પાયો થાય એવી કઈક વાત આ પરિવર્તનની આજે છે. અને કહીશ કે परिवर्तन ही सफलता की पहचान है. जो ठान ले कुछ नया वही महान है. सेवा का जज्बा समर्पण का साथ है.
और लाइनिज्म के संग बढ़ेगा हर कदम पर विश्वास है। એવી જ રીતના આપણા ડિસ્ટ્રિક્ટ ગવર્નર મનોજભાઈ એમનું સૂત્ર ક્વેસ્ટ ફોર બેસ્ટ, આ એક શ્રેષ્ઠતાની શોધ છે, ક્વેસ્ટ ફોર બેસ્ટ। અને આ ડિસ્ટ્રિક્ટ માત્ર એક સામાન્ય સંસ્થા નથી, પણ પરંતુ શ્રેષ્ઠ બનવા માટે તે સદાય પ્રયત્નશીલ રહી છે। અને આપણા બધાના માર્ગદર્શક इंटरनेशनल डायरेक्टर रमेशभाई प्रजापति જેમણે આ સંસ્થા માટે અમૂલ્ય યોગદાન જ્યાં જરૂર પડી ત્યાં આનો પાયો અને મજબૂત કરી છે। અને આજે બી ગુજરાત માટે એમનું દિલ ધડકતું છે। ક્યાંય બી નાની મોટી વાત આવે, અમે બી સાથે બેઠા હોઈએ ત્યારે બી આ જ વાત હોય। એટલે આ એમનો લાયનિઝમનો શ્રેષ્ઠ પાયો છે। આપણું લક્ષ્ય મિત્રો શ્રેષ્ઠ સેવા, શ્રેષ્ઠ નેતૃત્વ અને શ્રેષ્ઠ સંસ્થા, આ જ વાત ત્રણ છે ખાલી મિત્રો। જે ફિલોસોફીની વાત કરી, દયા ભાવ કાંઈની વાત જોશી સાહેબે, અને મિત્રો સાથે રહી લાયનને સત્યનું સ્વરૂપ આપવાની વાત છે। જે સત્ય છે એ માર્ગે આપણે સ્વરૂપ આપવાની વાત છે। આજની બેઠકમાં દરેક મિત્રો સંકલ્પ કરશો કે ભવિષ્યમાં આપણી સંસ્થા અને સમાજ માટે જે માર્ગદર્શક આપણે બધા સાબિત થઈએ। અને એક સાથે જે મનોજભાઈનું અને ડિસ્ટ્રિક્ટનું સૂત્ર છે ક્વેસ્ટ ફોર બેસ્ટ, એના સિદ્ધાંતની સાથે આપણે આગળ વધીએ શ્રેષ્ઠ સેવાની દિશામાં, અને સંગઠન સાથે આપણે વાત કરીએ અને આગળ વધીએ। તો લાંબુ નહીં કહું, આભાર અને સર્વમંગલ દરેકનું થાય એટલી પ્રાર્થના છે। અને છેલ્લે આ ડિસ્ટ્રિક્ટમાં આવ્યો છું તો એક વાત કરી જઈશ કે છું ના શકું આસમાન કો, छू ना सकूं आसमां को तो कोई गम नहीं, पर छू जाओ दोस्तों के दिलों को तो भी आसमां से कम नहीं। थैंक यू અને આજે આ સક્સેસ નોબલભાઈએ કોન્ફરન્સ કરી તો અમારી ડિસ્ટ્રિક્ટની ટીમ થકી એમનું સન્માન કરવા માંગીશ। થેન્ક યુ। ધન્યવાદ। ભવિષ્યમાં આગળ વધે। આભાર આપ શ્રીનો સાહેબ। ભાઈ સુરાણાને સાંભળીશું, લાલ દીપકભાઈ। ऐसा नहीं है कि मुझ में कोई ऐब नहीं है, ऐसा नहीं है कि मुझ में कोई ऐब नहीं है, पर सच कहता हूं कि मुझ में कोई फरेब नहीं है। आवा આજના રિજિયન કોન્ફરન્સના પ્રેસાઇડિંગ ઓફિસર, ખૂબ જ પ્રેમાળ વ્યક્તિત્વ, ખૂબ જ નિખાલસ વ્યક્તિત્વ, ટ્રુ હાર્ટેડ રિજિયન ચેરમેન રૂપલભાઈ, જેના વર્ષમાં ખૂબ જ સારા સેવાકીય કાર્ય હોય, ફેલોશિપના કાર્ય હોય કે દરેક ક્ષેત્રમાં ઉમદા નેતૃત્વ જે આપી રહ્યા છે એવા ડિસ્ટ્રિક્ટ ગવર્નર મનોજભાઈ, આપનું ગૌરવ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર શ્રી રમેશભાઈ, આજના કીનોટ સ્પીકર ને જેમનાથી મને પણ ટ્રેનિંગ લેવાનો એક લહાવો મળેલો છે એવા જોશી સાહેબ, સન્માનીય આઈપીડીજી વિજયભાઈ, મારા કલીગ વાઇસ ગવર્નર અને મિત્ર એવા હિરેનભાઈ, સન્માનીય ભાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, આ વિસ્તારના એક ઉમદા નેતૃત્વ કહી શકાય એવા ભરતભાઈ, सम्मानित फास्ट डिस्ट्रिक्ट गवर्नर उपेन्द्र दीवानजी, जयेश भाई, कैबिनेट सेक्रेटरी आशिष भाई અને સૌ મિત્રો, ખૂબ જ સરસ નામ પરિવર્તન રૂપલભાઈ, તમારા માટે સૌ લીડર્સ માટે, આપ સૌ માટે ચાર લાઈનો કે લાખ મુશ્किल सही पांव जमाए रखिए, लाख मुश्किल सही पांव जमाए रखिए, हाथ खाली सही ऊपर उठाए रखिए, लाख मुश्किल सही पांव जमाए रखिए, हाथ खाली सही ऊपर उठाए रखिए। कौन कहता है कि चलने में पानी जम नहीं सकता? कौन कहता है कि चलने में पानी रुक नहीं सकता? बर्फ बनने तक हौसला बनाए रखिए। અને આ પણ એક પરિવર્તન છે
જ્યારે પાણી બરફમાં પરિવર્તિત થાય તો જ એ તરી શકે છે. એ તરવાનો ગુણ એમાં ત્યારે જ આવે છે જ્યારે પાણી બરફમાં પરિવર્તિત થાય છે. અને સરસ રિજન કોન્ફરન્સનું નામ પરિવર્તન. મિત્રો, પરિવર્તન એક જુનૂન આપે છે, પરિવર્તન એક જોશ આપે છે, અને એની સાથે સાથે પરિવર્તનની સાથે સાથે પરંપરા પણ હોવી જોઈએ. પરંપરા એક વૃક્ષ છે તો પરિવર્તન એની શાખાઓ છે. પરંપરા આપણું ભૂતકાળ અથવા વર્તમાન છે તો પરિવર્તન આપણું ભવિષ્ય છે. પરંપરા આપણને ઊભા રહેવાનું સામર્થ્ય આપે છે અને પરિવર્તન આપણને આગળ વધવાનું સામર્થ્ય આપે છે. મિત્રો, મિશન 1.5 એ પણ પરિવર્તન માટે જ છે. જ્યારે ક્લબોમાં નવી મેમ્બરશિપ આવે, જ્યારે ડિસ્ટ્રિક્ટમાં નવી ક્લબો આવે તો એક પરિવર્તન આવે છે અને એ પરિવર્તનની સાથે સાથે એક નવું જોશ આવે છે. અમને વાઇસ ગવર્નર 1 તરીકે અત્યારે 9 તારીખે ટ્રેનિંગમાં શિકાગો જવાનું છે અને એ પણ એક પરિવર્તન છે. અત્યારે અમે વાઇસ ગવર્નર 1 છે અને હવે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે એક યાત્રાની શરૂઆત થાય છે. એક પરિવર્તન થઈ રહ્યો છે અને આની તારીખ નક્કી થઈ ગઈ છે. 9 તારીખે જઈ રહ્યા છે. આપણા આઈપીડી વિજયભાઈ બાજુમાં બેઠા હતા. એ વિજયભાઈને કહ્યું, વિજયભાઈ એમને મને પૂછ્યું કે શું છે દીપકભાઈ, તમારી તારીખ ક્યારની છે? તો કે 9 તારીખ છે. તો હું બોલ્યો કે ડેટ 9 તારીખ છે. તો કે ના દીપકભાઈ, ડેટ અને તારીખમાં ફરક હોય. તો ડેટ અને તારીખમાં ફરક હોય એવું કેવું? તો કે ગર્લફ્રેન્ડને આપીએ ને એ ડેટ હોય અને વકીલને આપીએ ને તારીખ હોય. તો પરિવર્તન માટે અમે શિકાગો જઈ રહ્યા છે અને રૂપલભાઈ, તમને અને તમારી ટીમને, તમારા બંને ઝોન ચેરમેનને, તમારા રિજિયનમાં આવતી દરેક ક્લબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારા નેતૃત્વમાં બધી જ ક્લબોએ ખૂબ ઉમદા કાર્ય કર્યું છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને મિત્રો, એક છેલ્લી વાત લાઇટર મોડમાં કહીને મારી વાત પૂરી કરીશ કે પરિવર્તન ઘણીવાર કન્ફ્યુઝન પણ પેદા કરે છે. બચપણમાં હતા ને, નાના હતા, સ્કૂલમાં ભણતા હતા ત્યારે રક્ષાબંધન આવતું ને ત્યારે ભાઈ બહેન બનાવતા અને જન્માષ્ટમી આવે એટલે પરિવર્તન કરે અને રાધા કૃષ્ણ બનાવી દે. પણ આ પરિવર્તનમાં કન્ફ્યુઝન ના થાય એના માટે આ લાયનિઝમમાં આપણે આગળ વધીએ છીએ, નેતૃત્વ લઈએ છીએ અને નવી ઊંચાઈઓ સર કરીએ છીએ. ફરીથી આપ સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ, જય લાઈનવાદ. અને છેલ્લે તમારા માટે 4 લાઈન કહીને, नजर से नजर चाहने लगे हैं, नजर से नजर चाहने लगे हैं, नजर से नजर में समाने लगे हैं, कुछ देर इन पलकों में रखिए जनाब, यहाँ आते आते जमाने लगे हैं. जय हिंद, जय लाइनवाद. આપનું ખૂબ જ હૃદયસ્પર્શી વક્તવ્ય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણા સ્પેશિયલ ગેસ્ટ માન્ય લાયન ભરતભાઈ શાહ પેઢીજી, એમને વિનંતી કરીશ કે તેઓ પણ પોતાનું વક્તવ્ય આપશે. નમસ્કાર, વંદે માતરમ. આજની આ પરિવર્તન રિજન કોન્ફરન્સના અધ્યક્ષ અને મારા પ્રિય મિત્ર એવા નૃપલભાઈ પટેલ, ધારા પટેલ, ખાસ અમારા વિસ્તારનું ગૌરવ અને ક્વેસ્ટ ફોર બેસ્ટના પ્રણેતા, જેને ક્વેસ્ટમાં પોતાનું લાઇનિઝમ રેડી દીધું અને એને લીધે એમ્બેસેડર બનેલા, અને જે ટ્રેનિંગ વિદ્યાર્થીઓને આપે છે અને એમાંથી પોતે ઉપર આવ્યા અને એક લીડર બન્યા એવા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મનોજભાઈ. બીજું, અમારા વિસ્તારનું ગૌરવ કહી શકાય કારણ કે અમારા ખંભાતના જ મૂળ વતની છે અને આજે ઇન્ટરનેશનલ ડાયરેક્ટર કક્ષાએ પહોંચ્યા. એના કરતાં જો વધારે ગૌરવ કહું મારા માટે તો મારા એ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, હું એમનો રિજિયન ચેરમેન હતો અને આજે ગૌરવ કાયદી સાથે મને ડાયસ પર બેસવાનું મળ્યું એવા રમેશભાઈ પ્રજાપતિ,
જોશી સાહેબ બહુ વર્ષોનો અનુભવ છે, મારા મહેમાન રહી ચૂકેલા છે. કદાચ વિજયભાઈને ખબર હશે કે એમના લીડરશિપના સેમિનારમાં ખાસ ખંભાત આવ્યા હતા, અને જ્યાં પણ જાય ત્યાં ચોક્કસ પ્રેમ આપે એવા બીજા મિત્ર હિરેનભાઈ મેવાડા, આપણા ફર્સ્ટ વાઇસ ગવર્નર, બંને મિત્રો વધુ અભ્યાસ સાથે લાયનવાદના વધુ પાઠ ભણવા માટે અને આપણને બધાને સાચા પાઠ શીખવવા માટે ભણવા જઈ રહ્યા છે એવા બંને વાઇસ ગવર્નર શ્રીઓ. ખાસ બીજું આમ તો અમારા વિસ્તારનું જ કહેવાય એવું પાછું ગૌરવ છે, પણ એ જમાઈ છે અમારા ખંભાતના વિજયભાઈ ને હેમલતાબેન અને વાલો લાયન્સ પરિવાર. મિત્રો કહ્યું એમ કે અમારે છેલ્લા બેટિંગ કરવાનું આવતું હોય છે, પરંતુ 2-4 તો ફોર મારી દેવી પડે, ચાલે જ નહીં. કારણ કે દરેક જણે પાઠ સારું જ કહ્યું હોય, પણ જે સત્ય છે એ સ્વીકારવું રહ્યું. જોશી સાહેબે આપણને ખાસ કહ્યું કે આપણે કાઇન્ડનેસ, તમે ને હું જો લાયનવાદમાં જોડાયા હોય તો સર્વિસ માટે જોડાયા હતા. તેવું કે આવું કશું ખબર નહોતું કે ઝોન ચેરમેન શું, રિજિયન ચેરમેન શું, ડિસ્ટ્રિક્ટ ગવર્નર ફલાણા જે કંઈ પદ હોય એ. પણ હવે થોડો યુગ બદલાઈ રહ્યો છે, જે કંઈ થાય ને એને પાઠ શીખવાડી દેવામાં આવતો હોય છે કે તું થા તો આમ થશે તેમ થશે, પણ એ ખોટું છે મિત્રો. જ્યાં સુધી આપણે એડમિનિસ્ટ્રેટિવ ના જાણીએ, લાયનિઝમનું કહ્યું છે તેમ વિસર ને સાથે ફેલોશિપ પણ છે, જો એ જાણીશું તો આ જે રિજિયનના મેરાવડામાં આપણે બધા ભેગા થઈએ છીએ એને ચોક્કસ પરિતાર્થ કરીશું. અને આજે નોપલભાઈએ એનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે. ખાસ મને એક વાત યાદ આવે છે, 3 વર્ષ પહેલા આ જ હોલમાં ડૉક્ટર દિવાનજી સાહેબે એમની ક્લબના માટે અમને બોલાયા હતા અને 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરનું સન્માન આ જ સમયે રાખવામાં આવ્યું હતું. અને કદાચ મનોજભાઈને તો ખબર નહીં હોય, પણ એમનો પાયો અહીં આગળ જ મજબૂત કરવામાં આવ્યો હતો આ જ હોલમાં, બરાબર ને ડૉક્ટર દિવાનજી સાહેબ. એટલે એ રીતે પણ નોપલભાઈને હું ખૂબ શુભેચ્છા પાઠવું કે આ હોલ પવિત્ર છે અને તમે પણ આગળ જઈ અને સારા લીડર બનો. ખાસ તો અહીંયા આવવાનું થયું, અમને યાદ કર્યા અને અમારા વિસ્તારના મિત્રોને મળવાનું થાય સ્વાભાવિક છે, આનંદ અને સાથે ઉત્સાહ પણ થાય. બરોડાથી પણ ઘણા મિત્રો આવેલા છે, પણ એક વસ્તુ ચોક્કસ છે કે જે કંઈ આ વિસ્તારની જે ક્લબો છે બધાની નામ ગણાવું અને એની એક્ટિવિટી ગણાવું તો ખૂબ જ ટાઈમ જાય, પણ જે કંઈ કાર્ય કરી રહ્યા છે ખરેખર બિરદાવવા જેવું છે. અને અહીં જે કંઈ આપણા શહેરના મિત્ર છે એને ખાસ જણાવું કે અહીં આગળ એટલે કે આ વિસ્તારમાં ઘણી ક્લબો પાસે પોતાની પરમેનન્ટ એક્ટિવિટી છે, પોતાના હોલ છે અને પોતાના હોલમાં મીટિંગો થાય છે. એટલે એક ખાસ નોંધનીય બાબત જો યોગાનુયોગ ગણો તો એક જ જગ્યાએ બધા સાથે બેસે, વિચાર વિમર્શ કરે, નહીં કે જુદી જુદી જગ્યાએ અથવા જુદી જુદી હોટલે. એટલે એમાં છે ને અન્ન પણ એક જ આવે, એક જ હોય કેટરર્સ ને એનું જ આપણે કહીએ તો વિચારો સારા જ થાય અને સારા વિચારો કરવાની મને તક મળી. આપ સૌને એક માધ્યમ દ્વારા મળવાનું થયું અને ખાસ કરીને અમારા હિરેનભાઈ જેવા મિત્રને પણ મળવાનું થયું. ફરીવાર નોપલભાઈને અને આ વિસ્તારની આ રિજિયનની ક્લબોને પદાધિકારીઓને ખૂબ ખૂબ शुभेच्छा पाठू छू, अभिनंदन पाठू छू. थैंक यू वेरी मच. जिसे पल पल लोग याद करते हैं, जैसे आज के रीजन चेयरमैन नोबल भाई, उनको दाराबेन का साथ मिला धरा जैसा. इसलिए ऐसे आज रीजन चेयरमैन के रूप में हमारे सामने मुस्कुराते हुए बैठे हुए हैं और शांत दिल से कुछ सोच रहे हैं. ऐसे रीजन चेयरमैन लाइन नोबल भाई रॉयल रंगकार 6 अप्रैल को रंगकार करेंगे. वैसे हमारे डिस्ट्रिक्ट गवर्नर लाइन मनोज भाई
डॉक्टर P.C. जोशी, पोलाइट एंड चार्मिंग लीडर, मेरे अजीज, मेरे दोस्त लाइन डॉक्टर P.C. जोशी, our leader in GIT and all the leadership institution, he has successfully conducted all those by his name. Dr. P.C. Joshi, the Vice Governor from Ahmedabad, जिनका बारे में मैं बता सकता हूँ, वो सफलता के आर्किटेक्ट है, मित्रता के आर्किटेक्ट है और प्रेम के आर्किटेक्ट है। जैसे हिरण नेवाड़ा जी, डायस के सब हमारे लीडर्स डायस के सामने बैठे हुए बहुत अच्छे और सच्चे लीडर्स। दोस्तों, इंसान लिबास बदलता है, इंसान लिबास बदलता है, इंसान रिश्ते बदलता है, इंसान दोस्त बदलता है, फिर भी उनको मन की शांति नहीं मिलती। क्यों? क्योंकि खुद को नहीं बदलता है। परिवर्तन रीजन कॉन्फ्रेंस, रीजन कॉन्फ्रेंस છે એક સરસ વાત ગાલિબે કહી હતી। गालिब उम्र भर आईना साफ करता रहा, लेकिन धूल लगी थी चेहरे पे। आदमी रीजन कॉन्फ्रेंस घणું બધું પરિવર્તન જોયું તમે મિત્રો। પહેલું પરિવર્તન તો લાવવાની જરૂર છે કે બેનર અને કાર્ડનો ફોટા ઓછા થઈ ગયા। કલાક સુધી બધાનું સ્વાગત થતું હોય એ ઓછું થઈ ગયું અને સમયે વચ્ચે બધાનું સન્માન થયું। ગિફ્ટ કાઢી નાખી, બાકી બધાને ગિફ્ટ આપીને 200 ગિફ્ટ લઈને બેઠા હોય। અત્યારે એક પરિવર્તન થયું। એટલે લાયવાદની પ્રગતિ માટે જો પરિવર્તન કરવું હોય તો ઘણું બધું કરવાની જરૂર છે। સેવાકીય પ્રવૃત્તિઓ વર્ષોથી કરી છે, 1970થી। એમાં શું પરિવર્તન લાવવું જોઈએ એ પણ આપણે વિચારવું પડે। પરિવર્તન તો લાવવું પડશે ને। બેઝિક એક્ટિવિટી છે તો કરીએ જ છે, પરંતુ એમાં શું પરિવર્તન? કારણ કે લાયન્સ ઇન્ટરનેશનલ ઘણું બધું વિચારે છે। આજે 8 આપણા ગ્લોબલ કોઝિસ છે, એ ગ્લોબલ કોઝિસ ક્યાંથી આવ્યા? એના માટે ઘણું બધું રિસર્ચ થાય છે, ઘણું બધું બ્રેન સ્ટોર્મિંગ થાય અને પછી એક ડિસીઝ કાં તો એક આપણો સેવાનો નવો પ્રોજેક્ટ ઉમેરાતો હોય છે। અત્યારે આપણે ઘણી બધી વાત ચાલે છે, દેશ જીતેગા ટીવી હારેગા, આના માટે પ્રયત્ન ચાલે છે। ગુજરાત લેવલે આપણે સક્સેસ ગયા છે, ઘણી બધી ડિસ્ટ્રિક્ટમાં સારામાં સારું કામ થયું છે। એક પેશન્ટને એડપ્ટ કરવા માટેનો 70 રૂપિયાનો પર ડે ખર્ચો છે, 3000 રૂપિયા 6 મહિના સુધી ખર્ચો છે અને એ મિત્રની જિંદગી બચી શકે છે। આ પુરવાર થયેલી વાત છે અને આ હવે ઇન્ડિયા લેવલે ચર્ચા ચાલુ થઈ ગઈ છે। અમારે જ્યારે મિટિંગ થઈ એપી સિંહ સાથે, ત્યારે એપી સિંહે કહ્યું કે હવે આપણે ઇન્ડિયા લેવલે લઈ જઈએ અને એક ઇન્ડિયાનો એક પ્રોજેક્ટ તરીકે પીપી હારેગા દેશ જીતેગા ચાલશે। ઘણી બધી ચર્ચા થાય છે। હું તો માર્કેટિંગ કમિટીમાં છું, એટલે માર્કેટિંગ કમિટીમાં પણ ઘણા બધા પ્રોજેક્ટ આપણા માર્કેટિંગ ગ્રાન્ટના આવતા હોય છે અને માર્કેટિંગ માટે બીજું શું થઈ શકે? કારણ કે આપણે માર્કેટિંગ કરીને ઘણી બધી વાત કરીએ। 1.5 મેમ્બરશિપની વાત છે, 1.5 મિલિયન મેમ્બરશિપ કરવા માટે આપણે બધાની જવાબદારી આવે છે। એપી સિંહે સપનું જોયું કે 115 લાખ મિત્રો આપણી સાથે હોવા જોઈએ અને એ 15 લાખ મિત્રો એટલા માટે હોવા જોઈએ કે તમે પણ બહાર જઈને કહી શકો તો એ સંસ્થાનો સભ્ય છું જે સભ્ય સંખ્યા પાસે 15 લાખ મિત્રો છે અને સેવાદારી મિત્રો છે, સેવાના બેગદારી મિત્રો છે। આવું કહી શકો એકદમ અભિમાનથી। એવી આ વાત એપી સિંહ લઈને આવ્યા અને એમને શરૂઆત ક્યાંથી કરી? ફેબ્રેસ્યુએ પણ 2 નંબર સ્પોન્સર કર્યા, ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ। ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એપી સિંહે 2 નંબર સ્પોન્સર કર્યા અને ત્યાર પછી માર્ક લિયને સ્પોન્સર કર્યા 2, ડૉક્ટર મનોજ શાહ આપણા 3rd વાઇસ પ્રેસિડેન્ટ એમને 10 સ્પોન્સર કર્યા
અને પેટી એને પણ સ્પોન્સર કરે, એટલે પોતે લીડ બાય એક્ઝામ્પલ. એમને પણ મેમ્બર સ્પોન્સર કર્યા પછી કહ્યું કે તમે મેમ્બર વધારો. આપણા બધાની મિત્રો જવાબદારી છે કે એટલીસ્ટ એક સભ્ય વધારીએ, એક સભ્ય વધારે આપણે આશા તમારી પાસે રાખતા નથી. ના, હું એટલા માટે કહું છું કે તમને એમ થયું હોય કે લાયન્સમાં આવ્યા પછી મને કંઈક મળ્યું છે, મને કંઈક સેટિસ્ફેક્શન થયું છે, તો તમે બીજા મેમ્બરને લાવી શકો. તો જ તમે કહી શકો કે મને લાયન્સ ક્લબમાં આવો, મારી લાયન્સ ક્લબ સરસ છે, લાયન્સની સેવાકીય પ્રવૃત્તિઓ સરસ છે, આવો, તમને મજા આવશે. એટલે તમને પોતાને મેમ્બરશિપ સેટિસ્ફેક્શન હોય, તમને પોતાનું પણ મેમ્બરશિપ એન્ગેજમેન્ટ મળ્યું હોય, ઇન્વોલ્વમેન્ટ મળ્યું હોય, તો તમે બીજાને કહી શકો અને તો જ બીજા મિત્રો મેમ્બર થાય. એટલે આપણે બધાની જવાબદારી છે કે એટલીસ્ટ એક મેમ્બર વધારીએ. એક મહિનામાં વધારશો બધા? યસ? આ બાજુ બહેનો એક નંબર વધારશો ને? સરસ, થેન્ક યુ વેરી મચ. મિત્રો, દરરોજ સવારે હરણ વિચારતું હોય છે, તો એકદમ ફાસ્ટ જો બાજીશ થઈ તો સિંહ મને આવીને ખાઈ જશે. બીજી બાજુ સિંહ પણ વિચારતો હોય છે કે સવારે વહેલો જો હરણ કરતા વધારે ફાસ્ટ નહીં પહોંચીશ તો હરણનો શિકાર હું નહીં કરી सकूं, वो भूखे रह जइस. आप शेर है या हिरण हो, मुझे मतलब नहीं है, लेकिन संघर्ष के बिना कुछ मिलता नहीं है दोस्तों. संघर्ष करना पड़ता है. आज रीजन चेयरमैन नुपल भाई बने, उन्होंने बहुत संघर्ष किया और संघर्ष का दूसरी नाम सफलता है. सफलता उनको मिलती है जो संघर्ष करते हैं. तो नुपल भाई को भी मेरी शुभकामनाएं कि आप संघर्ष करते रहे. परिवर्तन शुरू किया है तो परिवर्तन करते रहे. परिवर्तन के फल भी सबको मिलने चाहिए और जो हमारे लीडर्स हैं उनको रिस्पेक्ट भी मिलना चाहिए, क्योंकि कोई भी कभी कभी क्या कहाँ क्या बोलता है वो डिपेंड रहता है उनकी मेंटल पोजीशन या माइंडसेट पे. बराबर? वो सेट माइंडसेट से सोच के उनको बोलना चाहिए. बराबर? क्योंकि आपका भी एक पॉजिटिव इमेज है. आपका एक लीडर के रूप में मतलब सब लोग सोचते हैं आपको, और जब आपके मुंह से कोई वर्ड्स निकलते हैं तो मायने रखते हैं. ग्रासरूट लाइन जो है वो सब समझते हैं और सबको साथ में लेके चलना है, प्रगति करनी है. तो लायनवाल की ब्यूटी की बात करनी होगी. लायनवाल की ब्यूटी यही है दोस्तों, हम साथ साथ चले, एक दूसरे को मदद करें और जिनको आगे बढ़ना है उनको आगे बढ़ने दो. इफ ही इज प्रॉपर एप्रोप्रिएट लीडर. बराबर? क्योंकि मैंने तो बोला बड़ौदा में चुना, जिनको भी मेंबर बनना है या डिस्ट्रिक्ट गवर्नर के लिए आना है आ जाइए. क्लब की पहले क्लब की सभ्य संख्या बढ़ाइए, 50 कर दीजिए. 50 मेंबर्स इन क्लब, होम क्लब. उसके बाद आप डिस्ट्रिक्ट के नेतृत्व के लिए तैयार हो जाइए. तो डिस्ट्रिक्ट का नेतृत्व करना है तो क्लब को स्ट्रेंथन करनी पड़ेगी. विजय उमर जी हमारे IPD पूरे साल बोलते रहे कि क्लबों का स्ट्रेंथन करो, क्लबों को स्ट्रेंथन करो. स्ट्रेंथन किया नहीं तो फिर उसका फल भी नहीं मिलेगा. स्ट्रेंथन तो आपको करनी ही पड़ेगी. अपनी क्लब होम क्लब को आपको स्ट्रेंथन करनी पड़ेगी. मेंबरशिप हो, लीडरशिप हो, सर्विस हो या फेलोशिप की बात है. क्लब को स्ट्रेंथन कीजिए दोस्तों. ऐसे कोई भी लीडर क्लब को स्ट्रेंथन किए बिना डिस्ट्रिक्ट का नेतृत्व चाहिए तो उसको मिलने वाला नहीं है. मैं ओपन में बोलता हूँ, नहीं मिलेगी आपको, 100% नहीं मिलेगा. आप पहले आपको जो क्लब है, आपका जो जोन है, आपका जो रीजन, उसको मजबूत कीजिए, क्योंकि हमें भी डिस्ट्रिक्ट को मजबूत करने की जरूरत है. आज हमारा डिस्ट्रिक्ट सर ऊंचा रख के बात कर सकता है दोस्तों. उसका रीजन क्या है आपको पता है? मेंबरशिप में डिस्ट्रिक्ट गवर्नर मनोज परमार एफर्ट के रूप में आज इंडिया में 4th प्लेस पे है. लेकिन 30 जून को इससे हमें ज्यादा मेंबर्स चाहिए.
तभी यही हमारा स्टेटस रहेगा और हमें ज़्यादा मान मिलेगा, बराबर। तो मेरी सबको विनती है कि ये जो परिवर्तन की बात आई है तो एक एक मेंबर बढ़ाने की बात भी परिवर्तन है, एक एक मेंबर बढ़ा दीजिए और लायनवाद को एक ऐसे गिफ्ट दीजिए, अभी बताया डॉक्टर जोशी जी ने कि रिटर्न गिफ्ट दीजिए। लायनवाद को रिटर्न गिफ्ट देने का मौका यही है। आपने तो मजा ले लिया, बराबर, लाइन बन के एंजॉय किया और लायनवाद के जो फ्रूट है वो भी आपने लिए। तभी रिटर्न गिफ्ट का समय है, एक मेंबर सब बना दीजिए और रिटर्न गिफ्ट देके आपका मेक योर मार्क की बात जो की है लाइन और प्रेसिडेंट एमरेस्यू ने, मेक योर मार्क बाय स्पॉन्सरिंग ओनली वन मेंबर। थैंक यू वेरी मच। આભાર આપનો સાહેબ. હવે આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છીએ. હવે જે બેનર પ્રેઝન્ટેશન હતા તેના ઇનામ માટે હું જયેશભાઈ લગન સાહેબને વિનંતી કરીશ કે તેઓ નામ જાહેર કરે અને ઇનામ આપવામાં આવશે. મહેમાનો હસ્તે પરિવર્તનના ચેરમેન સાહેબ વિપુલ, મંચ પરના આપણા લીડરો અને ઉપસ્થિત સભાગૃહમાં મારા લાયન્સ પરિવારના સભ્યો, ખાસ તો વિપુલને ખાસ શુભેચ્છા આપીએ. અને ખૂબ સુંદર રિજિયન 3 મને ખૂબ આનંદ થયો જ્યારે વર્ણન કર્યું કે રિજિયન 3 ની 12 ક્લબોમાંથી ઘણી બધી ક્લબો છે એક્ટિવ સરસ કામ કર્યું છે. એ દરેક ક્લબોને અભિનંદન, મારા બંને જેડસીને અભિનંદન કે તમે યુ આર નર્ચરિંગ ધ ક્લબ and that is the role of the region chairman and joint chairman and region 3 ના જે region chairman અને જેડસી સુંદર કામ કર્યું એ બદલ ખાસ અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું. region 3 ના બધી જ મારા ક્લબોના લીડરો, યુ આર ધ રિયલ લાયન. હવે બધા તમારી જવાબદારી પૂરી કરી છે પણ મારા એક લાયન મેમ્બર મારા region 3 અને આ એરિયાના જો ભાઈ બહેનો છે એમને અભિનંદન આપું છું અને બિરદાવું છું અને ફર્સ્ટ પ્રાઉડ ટુ બી અ લાયન. લાયનને દિલથી કરજો અને લાયનનું ગૌરવ રાખશો ને તો મને તમને આનંદ મળશે. મને ખાસ મુકુળે જવાબદારી આપેલી મને મારા આપણા આરપીજી વિજયભાઈને, મારી બેનને ઝોન 1 અને ઝોન 2 ની ક્લબો હતી એમાંથી બે ક્લબોના માંથી રિપ્રેઝન્ટ નથી આવ્યા પણ ઝોન 1 ની અંદર મેં અને વિજયભાઈ નક્કી કર્યા પ્રમાણે બધી જ જેટલા પાર્ટિસિપન્ટ બધા સરસ હતા પણ વી હેવ લિમિટેડ સિલેક્શન એઝ પર ધ ક્રાઇટેરિયા. તોરપર ઝોન 1 ની અંદર એક પ્રાઇઝ જાય છે લાયન્સ ક્લબ ઓફ નડિયાદ મેઇન. Last of Nagpur, Nadiad Nagpur. All the best. પ્રતિભાવ આપવા વિનંતી. પરિવર્તન રિજન કોન્ફરન્સના ચેરમેન લાયન રૂપલભાઈ, મંચસ્થ મહાનુભાવો તથા મારો વાલો લાયન પરિવાર, મિત્રો હું આવ્યો ત્યારથી આ પરિવર્તન સાંભળતો રહ્યો છું. મારા માટે મોટી વાત એ હતી, રૂપલભાઈ અમે જ્યારે કેસ પહેરાવતા હોય ને ત્યારે અમારે નીચાનો મુખ પડતો હતો. આજે ઊંધું થયું, રૂપલભાઈ એ નીચાનો મુખ, એ પરિવર્તન. સામાન્ય રીતે વાતચીત કરવા માટે આપણે સામસામે આંખો મિલાવી પડે છે. રૂપલભાઈ જોડે વાત કરવી હોય તો આપણે આંખો કરવી પડે. પણ આનંદ એ વાતનો થાય છે કે રૂપલભાઈ આપણી સામે નમીને વાત કરે છે, એ પણ એક પરિવર્તન. મિત્રો, ઘણા બધા મિત્રોએ ઘણું બધું કહ્યું છે અને આપણા ડિસ્ટ્રિક્ટ ગવર્નર તો શિક્ષક છે. અમારી વખતે એમ કહેવાતું કે સોટી વાગે સમ અને પણ મનોજભાઈ છે ને ત્યાર પછીની જનરેશનમાં ચાપખા મારતા થયા અને આજે ઘણા બધા
આખા જે સમજી શક્યા હશે એ તો બરાબર સમજી શક્યા હશે. એટલે આ પણ એક પરિવર્તન છે. અને સર્વે મંચસ્થ મહાનુભાવો, હું જ્યારે DDT 2 તરીકે ઇલેક્ટ થયો અને પહેલી મલ્ટિપલ એટેન્ડ કરવાની હતી ને, ત્યારે મારું સદનસીબ કે આપણા ડીન ઓફ સ્પીકર ડૉક્ટર જોશી સાહેબ ધી રૂમ પાર્ટનર્સ, અને ત્યારે એમને એટલા 2 દિવસમાં પણ એમને ઘણું બધું શીખવાડ્યું હતું. એટલે જોશી સાહેબ, હું તમને હંમેશા આ રીતે તો યાદ કરતો જ હોઉં છું. સર્વે મિત્રોએ ખૂબ ખૂબ આપણને માહિતી આપી છે. આપણા ઇનકમિંગ ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપકભાઈ ઘણું બધું ભણી અને આપણને ભણાવવાના છે. એ પણ અમે પરિવર્તન સાથે સ્વીકારીશું. અને આપ સર્વે ખૂબ જ આનંદથી છેક સુધી શાંતિથી બેસી રહ્યા છો ને, એ પણ એક પરિવર્તન છે. આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન. રૂપલભાઈ, મને તક આપી આપનો ખૂબ ખૂબ આભાર. અને રૂપલભાઈ, આમ સામાન્ય રીતે પ્રેસિડેન્ટનું ઇન્સ્ટોલેશન થાય ને તો એમ કહેવાય છે, એમ સમજાવે છે કે તમારે સારા લીડર થવું હોય તો ક્યાં અટકવું, કેટલું અટકવું, ક્યારે અટકવું અને કોની સાથે અટકવું. આ અટકવું યાદ રાખશો ને તો તમારા બધા કાર્યો સરળ થઈ જશે. પણ એમાં રૂપલભાઈ પરથી પરિવર્તન લાવ્યા. એમને ઓને બદલે ખ કરી નાખ્યો. કોને ખટકવું, ક્યારે ખટકવું, કેવી રીતે ખટકવું, એની જો માસ્ટરી રેડી હોય તો રૂપલભાઈ. અને છેલ્લે માર્ચ મહિનો પૂરો થઈ રહ્યો છે, નવું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે આપ સર્વે નવા નાણાકીય વર્ષમાં સ્વસ્થ રહો. જુલાઈથી લાયનિઝમનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે સુંદર સેવાકીય કાર્યમાં વ્યસ્ત રહો. અને આ વખતે ગરબા કે દિવાળીનું સ્નેહ સંમેલન ખૂબ જ સુંદર રીતે જાય એના માટે પણ સર્વે આરસી જેડસી જે પણ થવાના છે એ સર્વે મસ્તીથી કામ કરે એવી અભિલાષા સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. આભાર. હવે આપણે આભારની તરફ જઈએ પહેલા રૂપલભાઈની ખાસ ઈચ્છા છે કે આ રિજન સિવાયના જે પ્રેસિડેન્ટ આવ્યા હોય ડિસ્ટ્રિક્ટમાંથી તો પોતાના સ્થાને ઉભા થશે. મિત્રો, હવે આભારની તૈયારીમાં છે. આભારનો સંકલ્પ પછી આપણે મીટિંગ પૂરી કરીએ. ઓકે, ધન્યવાદ. આપ જેને એમાં આપ સૌએ યુનિટરી ઓફ ધ ડાયસ જે કોઈ સાથ સહકાર આપ્યો છે એ સર્વનો હું ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ. મીટિંગ પૂર્ણ થઈ જાય.